રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ 1 ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગેનો કાર્યક્રમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા તમામ દર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ કાર્યક્રમ રાજ્યના દરેક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે અને તે ડાયાબિટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે મહત્વપૂર્ણ રાહત પૂરી પાડશે। કુપોષણ, ટીબી નિર્મૂલન અને આ પ્રકારના સિકલ સેલના બધા જે અભિયાનો હાથ ધર્યા છે, એ જ પ્રકારે રાજ્યમાં 1 થી 18 વર્ષના બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ ડાયાબિટીસ 1 ની સામે એમને રાજ્ય સરકાર આ કીટ આપશે અને જરૂરી ઇન્સ્યુલિન આપશે। નિયમિત રીતે અમારા સીએસસી, પીએસસી ના અને તમામ સરકારનો જે આરોગ્ય અને પેરામેડિકલ સ્ટાફ છે, એમાં પણ આ બાળકોની નોંધણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને સાથે સાથે નિયમિત રૂપે આ પ્રકારની કીટ એમને કાયમી ધોરણે રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે, જેના કારણે આ પરિવારોને મદદરૂપ થઈ શકે। અને આજના આ કાર્યક્રમમાં અમારા જે આરોગ્ય ક્ષેત્રના જે નિષ્ણાત ડોક્ટરો છે અને અધિકારીઓ છે, એમના દ્વારા બાળકોના વાલીઓને પણ જરૂરી સૂચનાઓ ખોરાક વિશે અને બાકી આ ઇન્સ્યુલિન લેવાની પદ્ધતિ, લેવા પહેલા, લીધા પછી શું કાળજી રાખવાની છે, આ બધી જ વસ્તુનું વિસ્તૃત માર્ગદર્શન કરવામાં આવ્યું છે। कि क्या कागजी रखनी है, आपको क्या सावधानी रखनी है, इंसुलिन कैसे देना है। जब भी उनका एडमिशन होता है यहाँ पे हॉस्पिटल में, तो लास्ट 4-5 दिन उनके माँ बाप को ट्रेन करते हैं कि कैसे उनको खुद इंसुलिन इंजेक्शन देना है, क्या साइड इफेक्ट का ध्यान रखना है, उनकी डाइट में क्या ध्यान रखना है। एक डाइट चार्ट उनको बना के देते हैं हम लोग कि इस समय पे ये खिलाना है, इस समय पे ये खिलाना है, और इंसुलिन के डोज लिख के देते हैं, सब चीज लिख के देते हैं, और उनको फॉलो अप में भी सेम एडवाइस देते हैं, फॉलो अप में भी बुलाते हैं। तो बस मेरी यही रिक्वेस्ट है, जो भी सुन रहे हैं और जो भी पेशेंट्स हैं, कि आप प्रॉपर फॉलो अप लेते रहिए, क्योंकि इसमें ग्रोथ कम होने के चांस रहते हैं। आप प्रॉपर फॉलो अप लेते रहेंगे तो बच्चे का हाइट वेट अच्छे से बढ़ेगा, उसका दिमागी विकास भी अच्छा होगा। और ये चीज डरने की जरूरत नहीं है, हर बीमारी अलग अलग रहती है। इस बीमारी में ये है कि हमें लाइफ लॉन्ग चीजें लेनी पड़ेंगी, बट इससे बच्चा अच्छा भी हो सकता है, वो अपनी रूटीन चीजें फॉलो कर सकता है। तो आपको डरने की जरूरत नहीं है, अच्छा फॉलो अप लेने की जरूरत है।